જય સ્વામિનારાયણ મુક્તરાજ. ઓ દિવ્યાત્મા, હાલા હાલા કે જાગો છો? અરે આંખો તો પટપટવા માંડી નહીં ભગત? બસ એવી રીતે મોટી આંખો ખોલીને જુઓ જુઓ, ડીસી અંકલ આવ્યા છે. કેમ છો એ ફ્રેન્ડ? આરામ કરો છો? મજા આવે છે? બસ આવું ધીમું ધીમું હસ્યા કરવાનું તો મજા આવે. અમને બી મજા આવે છો, તમારી જો વાતો કરવાની બહુ મજા આવે છે. તો ચલો આપણે હવે આજે એક નવા ગુણની વાત કરવાની છે. પહેલાં આપણે ઓમ પ્રાણાયામ કરીશું. રેડી? ચલો શ્વાસ લઈ લો. ઓ શાંતિ શાંતિ થઈ જાય છે ને નહીં ઓમ પ્રાણાયામ બોલીએ ત્યારે? ગયા વખતથી ચાલુ કર્યું પણ કેવી મજા આવે છે નહીં? તમે મજામાં છો ને? મુક્તરાજ કી મસ્તી? સુખમ વર્તતે. आप कैसे हो? बहुत अच्छे हैं. हाउ आर यू? आई एम फाइन. ઓહો, તમને તો બહુ બધી ભાષાઓ આવડી ગઈ છે ને ભાઈ. ચલો તારે આજના આપણા નવા વિષય ઉપર જઈએ. એનું નામ છે શીલમ. શીલમ આ બી સંસ્કૃત વર્ડ છે. એનો ગુજરાતી અર્થ થાય મન અને ઇન્દ્રિયો પર જેનો સંયમ હોય ને એનામાં શીલમ ગુણ યથાર્થ કહેવાય. સ્વામી બાપા તો આપણા બધા જ ગુણમાં ટોપ, એ તો તમને ખબર પડી ગઈ છે. એને ભગત તમારે પણ બહાર આવો પછી જે કામ હાથમાં લો એમાં ટોપ ટોપ ટોપ, રાઈટ? એ આપણો ગોલ. જે પણ કામ હોય, પછી ભક્તિનું કામ હોય, પૈસા કમાવાનું હોય, ઘરનું કામ હોય, મમ્મી પપ્પાને હેલ્પ કરવાની હોય, બધામાં આપણે ટોપ ટોપ રહેવાનું, રાઈટ? સ્વામી બાપા પણ મન અને ઇન્દ્રિયો પર એમનો જબરજસ્ત કંટ્રોલ. આપણી ઇન્દ્રિય કેટલી છે તમને ખબર છે મુક્તરાજ? આપણી 10 ઇન્દ્રિય છે. એમાં 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય કહેવાય. આપણી આંખ, કાન, નાક, જીભ અને ચામડી છે ને એ આપણી જ્ઞાનેન્દ્રિય કહેવાય. અને બીજી 5 આપણી કર્મેન્દ્રિય, એના નામ મને પ્રોપર આવડતા નથી. અને 11મું મન. જો આ વસ્તુ ઉપર સંયમ હોય તો યુ બીકમ અ ગ્રેટ 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 પર્સન. હવે ઇન્દ્રિયોમાં છે ને સૌથી અગત્યની ઇન્દ્રિય કઈ છે ખબર છે મુક્તરાજ? જે આપણને બહુ હેરાન કરે, આપણી બધી ઇન્દ્રિયને છે ને સ્ટ્રોંગ બનાવે એવી એક ઇન્દ્રિય કઈ છે ખબર છે? આપણી જીભ. આપણે રસના ચટાકા, ખાવા પીવાના ચટાકા હોય ને એ માણસને જલ્દી પોતાની ઇન્દ્રિયો પર, બધી ઇન્દ્રિયો પર કંટ્રોલ ના થાય. શ્રીજી મહારાજ કહેતા હતા કે જેને રસના ઇન્દ્રિય ઉપર સંયમ હોય એને બીજી બધી ઇન્દ્રિયો પર સંયમ આવી જાય. બોલો ભગત, તમે પૃથ્વી પર આવશો ને પછી તમારે જાત જાતનું ને ભાત ભાતનું ખાવાનું જોવાનું. ખાવાનું બધું ધરીને ખાવાનું. પણ સંયમ ક્યારે કહેવાય કે એના માટે તમે જીદ ના કરો ને, એ સંયમ કહેવાય. કોઈ દિવસ મમ્મી શાક રોટલી બનાવે અને એ દિવસે તમે જીદ કરો કે મમ્મી આઈ વોન્ટ પીઝા, આઈ વોન્ટ સબવે, આઈ વોન્ટ પાસ્તા, તો પછી સંયમ ના કહેવાય. પણ મમ્મી પીઝા બનાવે તો દિલથી ખાવાના, શાક રોટલી બનાવે તો દિલથી ખાવાની. તો આપણી જીભ ઉપર સંયમ આવી જાય તો બધી ઇન્દ્રિય પર સંયમ આવી જાય. બોલો, સ્વામી બાપા તો નાના હતા ને ત્યારથી એમને સંયમ ભગત. ચાણસદમાં છે ને
બાપાની ઉંમર એક વખત 5 કે 6 વર્ષની હશે અને 11 હતી. અને ત્યાં છે ને એક ભાદરણના એક હરિભક્ત હતા છોટાભાઈ. એમણે છે ને 64ના છોકરાઓને જમાડવાનો પ્રોગ્રામ કરેલો. લગભગ 25 બાળકોને જમવા બેસાડેલા. પણ જમવામાં 11નું નહોતું. 11 એટલે તમને ખબર છે ભગત, અમે કીધું ને કે 11ના દિવસે અનાજ ના ખવાય, ઘઉં, ચોખા, બાજરી, કઠોળ એવું બધું ના ખવાય. એ દિવસે આપણે ફળાહાર કરવો પડે. મોટા થઈને આપણે નિર્જળા એકાદશી કરવાની થાય. એ દિવસે પાણી બી ના પીવાય. કોઈ લોકો ફળ ખાઈને એટલે કે ફ્રૂટ્સ ખાઈને કરે, કોઈ લોકો એકલું જ્યુસ પીને કરે. એવી રીતે જુદી જુદી રીતે મહિનામાં એક દિવસ એકાદશી આવે. એ દિવસે આપણે કંટ્રોલ કરીએ તો 15 દિવસમાં જેટલું બી આપણે ખાધું હોય, જેટલું પોઈઝન ભેગું થયું હોય શરીરમાં, બધું બહાર નીકળી જાય. એના માટે 11 કરવાની હોય. પ્લસ ભગવાનની આજ્ઞા છે, એ આપણા માટે મોટી વસ્તુ. તો એ દિવસે 11 હતી ને બધા જમવા બેસી ગયા. અને સ્વામી બાપા ના શાંતિલાલ એમનું નામ, એ તો રડવા માંડ્યા. બધા કે કેમ રડે છે? કે મારે 11 કરવી છે, મારે આવું બધું નથી ખાવું, હું તો 11 કરું છું, દર વખતે 11 કરું છું ને અત્યારે હું અનાજ નહીં ખાઉં. બધાએ સમજાય કે બેટા નાના હોય તો કરાય, ખાઈ લેવાનું. ના ના ના, મારે નથી ખાવું, મને 11 કરવી છે. પછી બહુ રડ્યા ને એટલે બધાએ એમના માટે છે ને એકાદશીની જે આઈટમો હોય, પેંડા, વેફર ને બધું લાવી આપ્યું. અને સ્વામી બાપા એવી દ્રઢતા રાખી કે 11ના દિવસે અનાજ ના ખવાય. ગમે તેવું ટેસ્ટી ના હોય પણ ના ખાધું. બોલો, નાનપણથી જ આવો સંયમ. પછી સ્વામી બાપા જ્યારે પહેલી વખત છે ને આપણી સંસ્થાના સંતો આફ્રિકા ગયેલા યોગીજી મહારાજની જોડે. એમાં પ્રમુખ સ્વામી મહારાજ હતા, સંત સ્વામી, બાલમુકુંદ સ્વામી, મોટા મોટા સંતો બધા હતા. અને એમાં છે ને ઈશ્વરચરણ સ્વામી છે ને એ વખતે યુવકમાં હતા, પણ એ બ્રાહ્મણ ને એટલે છે ને એ રસોઈ બનાવી શકે સંતોની, એટલે એમને પણ જોડે લઈ ગયેલા અને એ બધી રસોઈ બનાવતા હતા. હવે યોગી બાપા છે ને બહુ સાદું ખાય, બહુ મસાલા ના જોઈએ, ખાટું ખારું એવું ના જોઈએ, એકદમ સાદું ફિક્કું ખાય. સંત સ્વામી બી એવું સિમ્પલ ખાય, બાલમુકુંદ સ્વામી બી એવું સિમ્પલ ખાય, અને પ્રમુખ સ્વામી મહારાજ બધું ખાતા હતા. પણ એ જે 8 મહિનાની જે ટૂર હતી ને એમાં દરરોજ આવું બનતું હતું ફિક્કું. પ્રમુખ સ્વામી મહારાજ એક પણ શબ્દ બોલ્યા વગર દરરોજ ફિક્કું અને સાદું જમી લેતા હતા. એક દિવસ કીધું નથી કે મારા માટે મરચું વધારે નાખજો, કે ખટાશ નાખજો, કે ગોળ નાખજો. બોલો, ઇટ્સ અ ગ્રેટ સંયમ. ઈશ્વરચરણ સ્વામી કે એ દિવસથી મારા ઉપર જબરજસ્ત પ્રમુખ સ્વામીની છાપ પડી ગઈ કે સ્વામીએ રસના ઇન્દ્રિયને કેટલી બધી જીતી લીધી છે. અને આપણા સંતો છે ને ભગત પથ્થરમાં જમે. પથ્થર એટલે શું તમને ખબર છે? નહીં ખબર ને? એક બાઉલ આવે, સંતોનો લાકડાનો બાઉલ હોય, એના અંદર દાળ, ભાત, શાક, રોટલી બધું મિક્સ કરવાનું, પછી થોડું પાણી રેડવાનું અને બધું ભેગું કરીને ખાઈ લેવાનું. એટલે આપણે કોઈ પણ જાતનો સંતોને રસ ના રહે. એવી રીતે પથ્થરમાં જમે. સ્વામી બાપા બી એવી રીતે જ જમે. સ્વામી બાપા જોડે છે ને એમના રસોઈયા હતા કૃષ્ણ વલ્લભ સ્વામી. એમને આજ દિન સુધી ખબર નથી કે પ્રમુખ સ્વામી મહારાજને કઈ વસ્તુ વધારે ભાવે છે. બોલો, કેટલા વર્ષ સ્વામી જોડે રહ્યા, ઓછું મજા 30-40 વર્ષ રહ્યા હશે. એટલા વર્ષમાં એમને ખબર નથી પડી કે પ્રમુખ સ્વામીને કઈ આઈટમ ભાવે છે. બોલો, અથવા પ્રમુખ સ્વામી મહારાજે કોઈ દિવસ એવું કીધું નથી કે કૃષ્ણ વલ્લભ આજે પૂરણપોળી બનાવજો, તો આજે ઢોકળા બનાવજો, કે આજે કોઈ દિવસ. કેવળ ભગવાનના થાળમાં જે આવે ને એ જમી લેવાનું. સૌ પહેલાં ભગવાનને થાળ થાય. તમને ખબર છે ભક્તરાજ? આપણા ઘરમાં બી ઘરમંદી છે. મમ્મી જમવાનું બનાવે ને પછી એક થાળીમાં એ બધું ભગવાન માટે કાઢે, પછી ભગવાનની આગળ મૂકે અને ભગવાનની આગળ થાળ બોલવાનો. થાળ બોલે અને ભગવાન શાંતિથી જમી લે, પછી એ પ્રસાદીનું અન્ન આપણે જમવાનું.
એવી રીતે સ્વામી બાપાના ઠાકોરજી આગળ પણ થાળ થાય અને ઠાકોરજી જમી લે પછી બાપાને જમવાનું મળે. બાપાએ એક દિવસ કમ્પ્લેન નથી કરી કે આવું કેમ બનાવ્યું. 1990માં છે ને બહુ જબરજસ્ત પ્રસંગ બની ગયો. સંતોએ બાપા માટે ખીચડી અને કઢીનો પ્રોગ્રામ રાખેલો ને સ્વામી તો ખીચડી ને કઢી જમવા બેઠા. સ્વામીએ જમી લીધી, સંતોએ થોડી વધારે કઢી આપી તો બાપાએ વધારે જમ્યા અને એવામાં જ રસોડામાંથી બૂમ પડી કે પ્રમુખ સ્વામી મહારાજને કઢી ના આપતા કે બહુ જ અંદર ગંધ મારે છે. થઈ તું શું ખબર છે? કઢીમાં છે ને દહીંની જગ્યાએ જે મલાઈ ભેગી થયેલી ને દૂધની એની કઢી બનાવેલી. કેટલો ગંદો ટેસ્ટ હશે, ભયંકર ગંદો, ઉલટી થાય એવો ટેસ્ટ હતો. અને સ્વામી બાપા જમી ગયા. સંતોએ કીધું કેમ ના બોલ્યા બાપા કે આવો ગંદો ટેસ્ટ છે? સ્વામી કે ઠાકોરજીને તમે આ કઢી ધરાયેલી ને, ઠાકોરજી એક શબ્દ બોલ્યા તો આપણે બી નહીં બોલવાનું. ભગવાન જમી લે એ આપણે જમી લેવાનું. આવું તો બહુ વખત થયું છે ભગત. એક વખત સંતો બાપા માટે છે ને મસ્ત સલાડ તૈયાર કર્યો. એમાં કાકડી છે ને એકદમ કડવી કડવી હતી, ખાઈએ ને ઉલટી થાય. સ્વામી બાપા એ પણ જમી ગયા. એક જગ્યાએ છે ને જાપાનમાં શીરો બનાવેલો. શીરો એટલે ખબર છે મસ્ત આઈટમ હોય, એકદમ પોચી પોચી, એકદમ લીસી આઈટમ, ખાઈએ ને ચાવી ના પડે, ઉતરી જ જાય. અને એમાં બુરું ખાંડથી બને અથવા તો આપણી નોર્મલ ખાંડથી એ શીરો બને. અને જે સંતે શીરો બનાવે એને ભૂલથી ખાંડની જગ્યાએ મીઠું નાખી દીધેલું. એકદમ ખારો 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 શીરો. બાપા જમી ગયા. બોલો, સંતોને એક શબ્દ નાખી દો. કેવા ભગવાન જેવા સાધુ છે. એક ભાઈએ નવી જ ઘંટી લીધેલી અને લોટ દળીને બાપાને જમાડ્યો. એકલી કાંકરી, એક કોળિયો ખાય ને કાંચ દાંતમાં કર 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 થાય. એ પણ સ્વામી જમી ગયા. એટલે તમે છે ને પૃથ્વી પર આવું પછી મોટા થાવ તો ખાવા માટે આપણે કચકચ નહીં કરવાની. જે મળે એ જમવાનું, શાંતિથી જમવાનું. કોઈ વખત ધીમેથી કહેવાનું મમ્મીને કે મમ્મી આ રહી ગયું છે હો, પણ ઝઘડો કે ટણી નહીં કરવાની. સમજી ગયા? અને બાપાને કેવું કે જે આવે બધું પાછું ગ્રહણ કરવાનું એવું નહીં હો. આપણા ઠાકોરજીનો થાળમાં તો ઓછામાં ઓછી 25-30 આઈટમ હોય. બાપા એકદમ સાદી વસ્તુ એમાંથી થોડી થોડી લે. પછી બપોરે 4 વાગે ફ્રૂટ ધરાવે ને ભગવાનને, એમાંથી પણ બાપા 1 કે 2 જ પીસ લે. બોલો, અરે એક શેરડીનો રસ બનાવેલો ને તો આગલા દિવસે આપવા આવ્યા તો બાપાએ ના પાડી. બીજા દિવસે શેરડીનો રસ બનાવ્યો તો આપવા આવ્યા તો સ્વામી કે ના મારે નથી પીવો. બોલો, એટલે જે વસ્તુ આવે એ બધી ભોગવ નહીં કરવાની. થોડું ત્યાગ કરતાં બી શીખવાનું, તો આપણી જીવનમાં આપણા ઉપર કંટ્રોલ આવે. એટલે આ થઈ આખી આપણી રસના ઇન્દ્રિયની વાત. બીજું શું આવે ખબર છે શીલમમાં? તપ. શારીરિક તપ, વાણીનું તપ અને મનનું તપ. શારીરિક તપ એટલે સમજ્યા તમે? આપણે બહુ ખાખા કરીએ ને તો જાડિયા પાડ્યા થઈ જવાય. તો અમુક તપ કરવાનું. મેં 11રસની વાત કરી ને તમને, બાપા બધી 11રસ નિર્જળા જ કરતા હતા. અને પધરામણી હોય ને, આપણે નહીં પધરામણીની વાત કરીએ, હરિભક્તના ઘેર જાય ને આરતી થાય ને એવી પધરામણીમાં એકવાર છે ને વાસદ ગામમાં બાપા 122 પધરામણી કરીને પાછા આવ્યા. અને આવ્યા ને તો શરીરે તો 102 ડિગ્રી તાવ. સંતોને ખબર જ નહીં. તાત્કાલિક બાપાને સુવાડ્યા, તાત્કાલિક ડૉક્ટર બોલાયા. અને સરપ્રાઈઝ તમને કહું, મુક્તરાજ એ દિવસે છે ને નિર્જળા એકાદશી હતી. બાપાએ પાણીનું ટીપું પણ નહોતું પીધું. 122 ઘરોમાં પધરામણી, શરીરમાં તાવ અને નિર્જળા એકાદશી. આને કહેવાય તપ ભગત. સ્વામી બાપાને હાર્ટ એટેક આવેલો ને, અને પછી જન્માષ્ટમીનો સમયો કંઈક આવતો હતો અને આપણા શાસ્ત્રીજી મહારાજે છે ને 5 ઉપવાસ આપણને નિર્જળા કરવાના. એમાંનો આ એક નિર્જળા 11રસ જન્માષ્ટમી. અને હાર્ટ એટેક હતો એટલે બાપાએ તો જમવું જ પડે કારણ કે ગોળીઓ લેવાની. તોય સ્વામી બાપાએ ધરાહર ના પાડી અને કે એક દિવસમાં હું મરી નથી જવાનો, મારે નિર્જળા જ ઉપવાસ કરવો છે. તો બોલો, શરીરનું એટલું બધું દમન કર્યું. અને મન ઉપર એમનો કંટ્રોલ એટલે
સ્વામી બાપાને પૂછેલું એક વખત કે સ્વામી બાપા તમને એવો કયો વિચાર આવે કોઈ દિવસ નથી આવ્યો? બાપા કે હું આટલો મોટો થયો આજ દિન સુધી મને કોઈનું ખરાબ કોઈનું અહિત કરવાનો વિચાર જ નથી આવ્યો. બોલો, મન ઉપર કેટલો બધો કંટ્રોલ, દ્રષ્ટિ ઉપર કંટ્રોલ, મન કંટ્રોલ તો આખી દુનિયા કંટ્રોલ. જેણે મન જીત્યું ને આખું જગત જીત્યું. સ્વામી બાપા આટલા દેશોમાં ફરે પણ કોઈ દિવસ ઊંચી દ્રષ્ટિ નહીં. આપણા સંતો છે ને સ્ત્રીઓ સામે ના જુએ, મુક્તરાજ. આપણા સંતોને ધન અને સ્ત્રીનો ત્યાગ હોય. પૈસાને અડાય નહીં, બહેનોની સામે જોવાય નહીં, બહેનોના વિચાર ના કરાય. સ્વામી બાપાએ કોઈ દિવસ નહીં. અરે એક પત્રકારે પૂછ્યું કે સ્વામી તમને કોઈ દિવસ સ્ત્રીનો સંકલ્પ થયો છે? બાપા કે ત્રિકાળમાંય નહીં, ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રિકાળમાંય નહીં. અને આવા જે સંત હોય ને બેટા, એની કેટલી બધી મહત્તા હોય ખબર છે? એ જ્યારે સવારે નાહતા હોય ને તેમની જે પાછળ ચોટી હોય ને, માથામાં ચોટી રાખે સંતો. એ ચોટીમાંથી જેટલા બી ટીપા પડે ને એ ટીપાને લેવા માટે છે ને આકાશમાંથી મોટા મોટા દેવો પધારતા હોય. એ શિખામાંથી જેવું પાણીનું ટીપું પડે ને દેવો લઈ લે. એટલા બધા મહાન કહેવાય આ સંત કે જેને ઇન્દ્રિયો પર કંટ્રોલ, મન ઉપર કંટ્રોલ હોય ને. આ પૃથ્વી ઉપર બહુ અશક્ય જેવું છે. આ શક્ય ક્યારે બને? આવા બ્રહ્મ સ્વરૂપ સંત આપણી બીએપી સંસ્થામાં જ આ શક્ય છે. અને એ સંસ્થામાં છે ને મુક્તરાજ તમારો જન્મ થવાનો છે. બહુ ભવ્ય સંસ્થા છે આપણી બેટા. દેશ પરદેશમાં આપણા હજારો મંદિરો, સ્ત્રીધનના ત્યાગી સંતો, આપણા હરિભક્તો પણ બધા પવિત્ર. તમારા મમ્મી પપ્પા પણ કેટલા બધા પવિત્ર. તમારા માટે કેટલી બધી સાધના અત્યારે કરે છે. આ બધું BAPSમાં જ બેટા શક્ય બને. તો તમારું આ BAPS સંસ્થામાં સ્વાગત છે બેટા. હવે શાંતિથી વહેલા પધારજો. તબિયત સારી રાખજો. મમ્મીને હેરાન નહીં કરતા. હા, બોલો બીજું કંઈ? આપણે છેલ્લે એક શ્લોક બોલી લઈએ સંસ્કૃતનો. બાપાના જે બધા ગુણો બોલ્યા ને એમાં આવે છે આ. સાંભળજો, ધ્યાન દો. એશામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુલોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. જેમાં બધા ગુણો ના હોય ને બાપાના જેવા, એ છે ને પૃથ્વી ઉપર ભારરૂપ છે, મનુષ્ય રૂપે બી પશુ જેવો છે એવું કહે છે આ શ્લોકમાં. ભગત મજા આવે છે તમારી જોડે. તમે ભાઈ બધું મારું સાંભળો છો એટલે મને બહુ મજા આવે છે. અમુક લોકો સાંભળો નહીં તો કંટાળો. તમે તો આપણા બેસ્ટ ફ્રેન્ડ. તો ચલો બાય બાય. નેક્સ્ટ ટાઈમ આપણે નવા ગુણ સાથે. લવ યુ માય દીકો. લવ યુ બાય.